હેલો ગાઈસ, તો કેમ છો મારા બધા ખેડૂત મિત્રો। તો આજના અમારા નવા વિડીયોમાં મારા બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરવાની છે એરંડાની ખેતી વિશે। તો ચાલો મિત્રો, પહેલાં તો હું તમને અમારા જે એરંડાની ખેતી છે એ બતાવું છું। તો દોસ્તો તમે જોઈ શકો છો કે આ જે છે એ અમારા એરંડા છે, અને હવે આપણે વાત કરીશું કે આ એરંડાની કઈ રીતે ખેતી કરી છે અને કેવી રીતે ખેતી કરવાથી એરંડાની અંદર ખેડૂતને સારો ફાયદો અને સારી આવક મળે છે। તો એની પહેલાં દોસ્તો અમારા વિડીયોની અંદર તમે કદાચ નવા હોય તો અમારી વિડીયોને દિલથી સબસ્ક્રાઈબર કરી લેજો, કે જેથી કરીને સૌથી પહેલાં અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય। તો મિત્રો, અને વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો, પહેલાં તો હવે આપણે એવી રીતે વાત કરવાની છે કે જે આ એરંડાની ખેતી તમને જોવા મળી રહી છે એ એરંડાને કેવી રીતે અને કેટલા દૂર એરંડાનું વાવેતર કરેલું છે, એટલે કે કેટલા ફૂટ જગ્યા છોડીને એરંડાના રોપેલા છે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે અત્યારે તમને થોડો પણ ગાળો જોવા મળતો નહીં હોય, એટલે કે એટલા બધા એરંડા ફાલ્યા છે કે એની અંદર આપણે કઈ રીતે આ ઓળમાંથી પેલી ઓળમાં જવાની પણ જગ્યા નથી મળતી। તો મિત્રો, જે કે આ એરંડા તમને જોવા મળી રહ્યા છે એની અંદર આપણે ઓછામાં ઓછી 4.5 ફૂટની જગ્યા છોડી અને એરંડાનું વાવેતર કર્યું છે મિત્રો। તો આવી રીતે જુઓ કે દોસ્તો, તમને હજુ સુધી કે એની અંદર જવા માટે કોઈ જગ્યા જ નથી, કારણ કે એટલો બધો એરંડો ફાલ્યો છે અને એને ડાલે પણ બહુ પડ્યો છે। તો મિત્રો, આને જે કે આની અંદર ડાળે પડવા માટે એરંડાને સારો વિકાસ થાય અને સારી ફાલ વધે અને સારી માળો આવે, એના માટે આપણે કેવી રીતે ખેતી કરીએ છીએ, કયા ખાતરો નાખીએ છીએ અને કેવી રીતે એને એરંડાને પાણી આપીએ છીએ એ વિશે આજે આપણે ચર્ચા કરવાની છે। તો અમારી સાથે બન્યા રહેજો। તો મિત્રો, કે પહેલાં તો જે આ એરંડા તમને જોવા મળી રહ્યા છે એની અંદર આપણે 4.5 ફૂટ જગ્યા છોડીને એરંડાનું વાવેતર કરેલું છે, અને પછી બીજું કે એની અંદર આપણે ટાઈમો ટાઈમ પાણી આપીએ છીએ, પણ પાણીની સાથે સાથે આપણે ખાતર પણ આપવું જરૂરી છે, કારણ કે ખાતર ના આપીએ ને એટલું પાણી આપવાથી એરંડો વિકાસ તો કરે જ છે, પણ એની જે એને માળો કાઢવાની હોય છે, જે ડૂંકો લાંબી કરવાની હોય છે, એ ડૂંક લોબી નથી થતી, કારણ કે ખાતર વગર એરંડો વધારે વિકાસ નથી કરતો। પણ એક થતું હોય છે કે પાણી પાવાથી એના છોડ લીલા રહે છે, વધારે વિકાસ ન કરી શકે। એનું કારણ એક જ છે કે અત્યારની જે આપણે જમીન છે, જે ખેતી કરીએ છીએ એ જમીન બધી ઓલરેડી જમીન અત્યારે ખાતરવાળી થઈ ગઈ છે, કારણ કે વગર ખાતરથી કોઈ પણ ખેતી અત્યારે થતી નથી। એટલા માટે આપણે જે કે હરેક પાણીની સાથે આપણે યુરિયા ખાતર આપવું જરૂરી છે, પછી DAP અમે આપ્યું છે, અને અત્યારે ઓની અંદર હવે આપણે આ માળો જે અત્યારે છે જે કે તડકો વધારે પડી રહ્યો છે, એટલે કે ગરમી જે વધારે પડી રહી છે એના માટે આપણે હવે કયું ખાતર નાખવાનું છે એ વાત કરીશું, કારણ કે જે માળો છે એ વધારે પાકે અને ફટાફટ આપણે વેણવા માટે આવે, લણાવવા માટે આવી જાય, એટલે કે આપણો માલ તૈયાર થઈ જાય। તો એના માટે દોસ્તો આપણે જે કે યુરિયા નાખીએ છીએ એની સાથે સાથે મિક્સ કરીને સલ્ફેટ ખાતર પણ નાખવાનું છે। તો મિત્રો, હવે જાણીશું કે આપણે સલ્ફેટ ખાતર નાખવાથી કઈ રીતે આપણને એરંડાની અંદર વધારે ફાયદો થાય। તો કે જે સલ્ફેટ ખાતર આવે છે દોસ્તો, એ કામ કરે છે કે સલ્ફેટ ખાતર જે નાખીએ છીએ એના કારણથી એરંડાની માળ જે હોય છે એ ફટાફટ પાકી જાય છે અને વેણાવા જલ્દી આવે છે, અને જે બીજી કૂણી માળો હોય છે એ એકદમ તૈયાર થઈ જાય છે વીણાવા માટે। તો સલ્ફેટ ખાતર એર્યું કામ કરે છે મિત્રો, એટલે કે ફટાફટ ઉત્પાદન તૈયાર થતું હોય છે ખેડૂતો માટે। તો મિત્રો, જે કે સલ્ફેટ ખાતર સિવાય પણ બીજા ઘણા એવા ખાતરો આવે છે, તો એનો ઉપયોગ કેમ નથી કરતા? તો મિત્રો, અમુક જે ખેતીઓ હોય છે, એરંડાની જે ખેતી છે એની અંદર સલ્ફેટ કામ કરે છે, યુરિયા કામ કરે છે, DAP કામ કરે છે, અને પછી બીજા એવા અલગ અલગ ઘણા બધા ખેડૂતો અલગ અલગ ખેતીઓનું પણ ઉત્પાદન લેતા હોય છે। તો મિત્રો, આજે હવે આપણે જે ઓની અંદર વાત કરવાની છે, તો કે હવે સલ્ફેટ નાખ્યા પછી એને જે એરંડાની જે માળ હોય છે એકદમ કૂણી હોય છે, પણ એ સલ્ફેટ નાખીને 2-3 દિવસ થાય છે પાણી પાયા પછી, તો એ માળ એકદમ મજબૂત થઈ જતી હોય છે। અત્યારે જુઓ, આ માળ તમને એકદમ કૂણી જોવા મળતી છે, પણ જે ખાતર નાખ્યા પછી, સલ્ફેટ નાખ્યા પછી એકદમ મજબૂત, અને એની અંદરનો જે દોણો હોય છે કહવાળો થાય છે, અને માળ ફટાફટ વેણાવા આવી જાય છે, અને જે કૂણી માળો હોય છે એ ફેરથી લણવા માટે તૈયાર થઈ જતી હોય છે। અને મિત્રો, કે બીજું પણ આપણે ધ્યાન રાખવાનું હોય છે કે એરંડાની ખેતીની અંદર 20 દાડેથી 20 થી 25 દિવસે
પાણી વાળવું જરૂરી છે. કદાચ જો આપણે રેતવાળ જમીનની અંદર એરંડાની ખેતી કરી હોય તો ઓછામાં ઓછા 10 થી 15 દિવસે પાણી વાળવું પડે. કદાચ આપણી જે જમીન છે, જે ખેતરો છે એ ચીકણવા જમીનની અંદર હોય તો એની અંદર આપણે 20 થી 25 દિવસે પાણી વાળો તો પણ ચાલે છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને દિલથી સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા અને તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરવાનું ના ભૂલતા. તો ચાલો મિત્રો, હવે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. આજના વિડીયોમાં આટલું જ. જય માતાજી.